ધોરણ 4ના વિદ્યાર્થી મિત્રો મજામાં? આજે આપણે ધોરણ 4 વિષય સામાન્ય જ્ઞાન પ્રકરણ 8 ભારતના વીર ક્રાંતિકારીઓ. વીર ક્રાંતિકારીઓ એટલે ભારતની આઝાદીમાં જે ક્રાંતિવીરોએ પોતાના બલિદાનો આપ્યા હતા, અંગ્રેજો સામે લડત કરી હતી, એવા કેટલાક ક્રાંતિવીરોના નામ અહીંયા આપવામાં આવ્યા છે, એની વિગત આપવામાં આવી છે. તો ચાલો જોઈએ ભારતના ક્રાંતિકારીઓ, ભારતના વીર ક્રાંતિકારીઓ. એમાં પહેલું છે પ્રફુલ્લ ચાકી. પહેલું નામ છે પ્રફુલ્લ ચાકી. આ ક્રાંતિકારીનો જન્મ 10 ડિસેમ્બર 1888ના રોજ ઉત્તર બંગાળમાં આવેલા બોગરા ગામમાં થયો હતો, જે હાલ બાંગ્લાદેશમાં છે. તેમની ઉંમર 2 વર્ષની હતી ત્યારે તેમના પિતાનું મૃત્યુ થયું હતું. એમની માતાએ અત્યંત દુઃખ વેઠીને તેમનું પાલન પોષણ કર્યું હતું. વિદ્યાર્થી જીવન વેળાએ તેમનો પરિચય સ્વામી મહેશ્વરાનંદ દ્વારા સ્થાપિત ગુપ્ત ક્રાંતિકારી સંગઠન સાથે થયો હતો. પ્રફુલ્લ ચાકીએ સ્વામી વિવેકાનંદના સાહિત્યનો ખૂબ જ અભ્યાસ કર્યો હતો. તેના આ સાહિત્યથી ખૂબ જ પ્રભાવિત થયા હતા અને અનેક ક્રાંતિકારીઓના વિચારોનું તેમણે અધ્યયન કર્યું હતું. જેના કારણે તેમની અંદર દેશને સ્વતંત્રતા કરાવવા માટેની ભાવના પ્રબળ બની હતી. શાળામાં 9મા ધોરણમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેમણે આંદોલનમાં ભાગ લેવા બદલ વિદ્યાલયમાંથી તેમને કાઢી મૂકવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્રફુલ્લ ચાકીનો સંપર્ક ક્રાંતિકારીઓના યુગાંતર પાર્ટીના સંગઠન સાથે થયો હતો. આ રીતે ભારતની આઝાદી માટેની લડાઈમાં ક્રાંતિકારીઓ તરીકે જોડાયા હતા અને તેમનું મૃત્યુ 1 મે 1908ના રોજ થયું હતું. તો આ પ્રફુલ્લ ચાકીનું વિશે થોડી જાણકારી આપી. હવે 2 ચંદ્રશેખર આઝાદ. ચંદ્રશેખર આઝાદનો જન્મ 23મી જુલાઈ 1906ના રોજ થયો હતો. તેઓ એક ક્રાંતિકારી હતા. 1922માં મહાત્મા ગાંધી દ્વારા અસહયોગ આંદોલન અચાનક રોકી દેવામાં આવતા તેમની વિચારધારામાં પરિવર્તન આવ્યું હતું અને ક્રાંતિકારી પ્રવૃત્તિમાં જોડાઈને હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશનના સક્રિય સભ્ય બન્યા હતા. આ સંગઠનના માધ્યમથી તેમણે રામપ્રસાદ બિસ્મિલ્લાના નેતૃત્વમાં 1 ઓગસ્ટ 1924ના રોજ અંગ્રેજ સરકારનો ખજાનાનો લૂંટવાનો માટેનો યોજના બનાવી હતી. તેમણે એક યોજના બનાવી હતી. રામપ્રસાદ બિસ્મિલ્લાના નેતૃત્વમાં 1 ઓગસ્ટ 1984ના રોજ અંગ્રેજ સરકારનો ખજાનો લૂંટવા માટેની યોજના બનાવી હતી. કાંકરી કાંડ એનું નામ હતું ને અંજામ આપીને ફરાર થઈ ગયા હતા. તેમના અન્ય સાથીઓના બલિદાન બાદ તમામ ક્રાંતિકારી જૂથોને એક કરી હિન્દુસ્તાન એસોસિએશન રિપબ્લિકન આર્મીની રચના કરી હતી. 1926માં વાઇસરોયની ટ્રેનને ઉડાવી દેવાની યોજનામાં તથા લાલા લજપત રાયની હત્યાનો બદલો લેવા માટે તેમણે જેપી સોલ્ડર્સની હત્યા કરી હતી. આ કાવતરામાં પણ સામેલ હતા. તેમનું મૃત્યુ 27 ફેબ્રુઆરી 1931ના રોજ અલ્હાબાદમાં એટલે કે ઉત્તર પ્રદેશમાં થયું હતું. આ બીજા ક્રાંતિકારીની વાત થઈ. હવે ત્રીજા ક્રાંતિકારી ખુદીરામ બોઝ. આ ક્રાંતિકારીનો જન્મ 3 ડિસેમ્બર 1889ના રોજ મોહબ્બતની ઉમરનાપુર પશ્ચિમ બંગાળમાં થયો હતો.
તેમના પિતા ત્રૈલોકનાથ મારજોડ રાજ્યની જાગીરના એક મહેસૂલ અધિકારી હતા. ખુદીરામને 3 બહેનો બાદ તેમના પરિવારનું ચોથું સંતાન હતું. તેમના પિતાનું નામ ત્રૈલોકનાથ હતું અને માતાનું નામ લક્ષ્મીપ્રિય હતું. માતાનું નામ લક્ષ્મીપ્રિય દેવી હતું અને તેમની માતાને પુત્રો અકાળે અવસાન થતાં નવજાત બાળકને ટૂંકી આયુષના મૃત્યુથી બચાવવા માટે પ્રતિકાત્મક રીતે 3 મુઠ્ઠી અનાજ એટલે કે સ્થાનિક ભાષામાં તેને ખુદ કહેવામાં આવે છે બદલામાં તેમની મોટી બહેન વેચી દેવામાં આવી હતી. આ રીતે તેનું નામ ખુદીરામ પડ્યું હતું. 1902 થી 3 અરવિંદ અને સિસ્ટર નિવેદિતાના મિરનાપુરના પ્રવાસે હતા. તેમણે સ્વતંત્રતા માટે સંઘર્ષની ક્રાંતિકારી જૂથના સમૂહો સાથે સાર્વજનિક વ્યાખ્યાનો અને વ્યક્તિગત સૂત્રોના શૃંખલાઓની આયોજન કર્યું હતું. કિશોર વયના ખુદીરામ આ ક્રાંતિકારી ચર્ચાઓમાં સક્રિય ભાગીદાર બન્યા હતા. બંગાળના ક્રાંતિકારી નેતા સત્યેન્દ્રનાથ લિખિત સોનાર બાંગ્લાદેશની પ્રત વહેંચવાના ગુનામાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. સરકાર વિરુદ્ધ રાજદ્રોહ કરવાના ગુનામાં તેમના પર મુકદ્દમો ચલાવવામાં આવ્યો હતો, પરંતુ પુરાવાના અભાવે તેઓ નિર્દોષ છૂટી ગયા હતા. બોમ્બ લગાવવામાં ભાગ લઈને 16 વર્ષની ઉંમરે તેમણે પોલીસ સ્ટેશન પાસે બોમ્બ લગાવવામાં ભાગ લઈને કેટલાક સરકારી અધિકારીઓને નિશાન બનાવ્યા હતા. તેમનું મૃત્યુ 11 ઓગસ્ટ 1918 ખુદીરામ બોઝ રેલવે સ્ટેશન પર થયું હતું. આ રીતે ત્રીજા આપણા ક્રાંતિવીર તરીકે જોયું. હવે ચોથા, શહીદ ભગતસિંહ. તેમનો જન્મ 18 સપ્ટેમ્બર 1907 થયો હતો. તેમનો જન્મ 28 સપ્ટેમ્બર 1907 થયો હતો. શહીદ ભગતસિંહનો જન્મ 28 સપ્ટેમ્બર 1907 થયો લ્યાલપુર પંજાબમાં થયો હતો. વ્યવસાય તેઓ જાટ ખેડૂત હતા. ભગતસિંહના પિતાનું નામ કિશનસિંહ અને માતાનું નામ વિદ્યાવતી હતું. ભગતસિંહ શરૂઆતમાં જ કોંગ્રેસમાં જોડાયા હતા, પણ અમુક કારણોસર તેમણે તેમનો ત્યાગ કર્યો હતો. ભગતસિંહે અસહકાર આંદોલન સાથે કોલેજ છોડી દીધી. તે પછી તેઓ રાષ્ટ્ર સેવામાં જોડાઈ ગયા હતા અને હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિકન એસોસિએશનના સભ્ય બન્યા હતા અને ત્યારબાદ સમય જતાં તેઓ મહામંત્રી બન્યા હતા. ઈસવીસન 1925 નવજવાન ભારત સભાના સ્થાપના કરી હતી, જેથી તેમણે સુખદેવ, યશપાલ, ભગતસિંહ, ભક્તિચરણ વોહરા, ચંદ્રશેખર આઝાદ, યતીન્દ્રનાથ જેવા વીર ક્રાંતિકારીઓનો ભેટો થયો હતો. તેઓ યતીન્દ્રનાથ દાસ પાસે બોમ્બ બનાવવાનું શીખ્યા હતા અને 1926 દશેરાના દિવસે એક બોમ્બ ફેંક્યો હતો, જેમની ધરપકડ કરવામાં આવી હતી. પણ ભગતસિંહને પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા હતા. ભગતસિંહ જ્યારે લગભગ 12 વર્ષના હતા ત્યારે જલિયાવાલા બાગમાં હત્યાકાંડ થયો હતો. આ વાતની જાણ થતાં તેઓ 12 કિલોમીટર પગે ચાલીને જલિયાવાલા બાગ પહોંચ્યા હતા. તેમનું મૃત્યુ 23 માર્ચ 1931 રોજ લાહોર મુકામે થયું હતું. આ રીતે ભગતસિંહનું જોયું. પાંચમા સુખદેવ. આ ક્રાંતિકારીનો જન્મ 15 મે 1907 લુધિયાણા પંજાબમાં થયો હતો. તેઓ ભારતીય ક્રાંતિકારી હતા અને હિન્દુસ્તાન એસોસિએશન રિપબ્લિકન
ના સભ્ય હતા, અગ્રણી સભ્ય હતા. લાલા લજપતરાય અંગ્રેજી સિપાહીઓએ લાઠીઓ વરસાવીને તેમને ઈજા પહોંચાડી તેમનું મૃત્યુ થયું હતું. તેમનો બદલો લેવા માટે સુખદેવ, ભગતસિંહ અને રાજ્યગુરુ સાથે મળીને લાહોરમાં જેપી સોલ્ડર્સની ગોળીઓ મારી હત્યા કરવામાં આવી હતી. આ કારણે તેમને અંગ્રેજો દ્વારા પકડવામાં આવ્યા હતા અને તેમને ફાંસીની સજા કરવામાં આવી હતી. 23 માર્ચ 1931ના રોજ ત્રણેય ક્રાંતિકારીઓને ફાંસી અપાઈ હતી. છઠ્ઠા શિવરામ હરિ રાજ્યગુરુ તેઓનો જન્મ 24 ઓગસ્ટ 1908માં મહારાષ્ટ્રમાં પૂના નજીક ખેડ ગામમાં થયો હતો. આ ગામ હવે તેમના નામ માનમાં રાજ્યગુરુ નગર તરીકે ઓળખાય છે. લાલા લજપતરાય પર અંગ્રેજી સિપાહીઓએ લાઠી વરસાવી અને ઈજાઓ દ્વારા તેમનું મૃત્યુ થયું હતું. તેનો બદલો લેવા માટે રાજ્યગુરુએ ભગતસિંહ અને સુખદેવ સાથે મળીને લાહોરમાં જેપી સોલ્ડર્સની હત્યા કરવામાં આવી હતી અને અંગ્રેજોના હાથે પકડાઈ જવાથી તેમને ફાંસીની સજા કરવામાં આવી હતી. 23 માર્ચ 1931ના રોજ ત્રણેય ક્રાંતિકારીઓને ફાંસી આપવામાં આવી હતી. આ રીતે આ ત્રણેય ને ફાંસી આપવામાં આવી હતી. આ 6 ક્રાંતિકારીઓ વિશે જે તમને માહિતી આપવામાં આવી છે. હવે પછી હું જ્યારે પ્રશ્નોત્તરી કરું ત્યારે દરેક વિદ્યાર્થી મિત્રોએ આના જવાબો વ્યવસ્થિત રીતે આપવાના છે. જેમાં અતિબબેન, સ્વસ્તિકભાઈ, યુવરાજ, આસ્થાબેન વગેરે બાળકોએ જવાબો આપવાના રહેશે. ચાલો આવજો બાળકો.